હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભારે વરસાદ થયો. કિન્નોરના ચોલિંગમાં વરસાદ બાદ કાટમાળ નેશનલ હાઈવે પર આવી ગયો. 2 ગાડીઓ દબાઈ ગઈ. રાજ્યમાં 49 રસ્તાઓ બંધ છે. આ તરફ યુપીમાં શુક્રવારે સવારે 3 વાગ્યે લખનઉ, બારાબંકી, ઉનાવ, જાલૌન સહિત 5 શહેરોમાં વરસાદ થયો. ઉનાવમાં પાણી ઘરોમાં ઘૂસી ગયું. ગુજરાતના વલસાડમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. ગાડીઓ ચાલતા ચાલતા બંધ થઈ ગઈ. મધ્યપ્રદેશમાં ચોમાસું 9 દિવસમાં જ આખા પ્રદેશમાં છવાઈ ગયું હતું. ધાર, બડવાની, ખરગોન અને દેવાસમાં આગામી 24 કલાકમાં 4 થી 8 ઇંચ સુધી વરસાદનો અંદાજ છે. ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીનું જળસ્તર વધવાથી રામઘાટ પાસે મંદિરો ડૂબી ગયા. રાજસ્થાનના જયપુરમાં 2 દિવસથી અટકીને વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે શુક્રવારે પણ કોટા, બારા અને ઝાલાવાડ માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામ ખાતે નવીન મોડલ સબ રજિસ્ટ્રાર કચેરીનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી મહેસૂલી તલાટી વર્ગ 3ના 41 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો પર એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિતે જણાવ્યું કે રાજ્યના લોકકેન્દ્રિત અને વિકાસલક્ષી અભિગમને કારણે ગુજરાત સર્વાંગી વિકાસ સાધી રહ્યું છે. વર્તમાન સરકાર પ્રજાની જરૂરિયાતો અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યો કરી રહી છે. પુરોહિતે શાળા પ્રવેશોત્સવ, આયુષ્માન ભારત યોજના જેવી જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા જાફરાબાદ પંથકમાંથી પસાર થતા માર્ગની નબળી ગુણવત્તા અને મોટી તિરાડોને લઈને વાહન ચાલકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. ત્યારે નેશનલ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ સમારકામ માટે સૂચના આપી હતી. જો કે માત્ર સાંધા મારીને કામચલાઉ સમારકામ કરવામાં આવતા વાહન ચાલકોમાં રોષ વધ્યો છે. અગાઉ જે રીતે સાંધા પૂરવામાં આવ્યા હતા તે જ રીતે ફરીથી સાંધા પૂરવામાં આવ્યા છે. પુલ પર હજુ પણ અનેક તિરાડો સ્પષ્ટ દેખાય છે. અધૂરું સમારકામ છોડી દેવાતા વાહન ચાલકો માટે જોખમ યથાવત રહ્યું છે. ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં 30 જૂનના રોજ બનેલા 23 વર્ષીય ભરવાડ યુવાનના રહસ્યમય મોતના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શરૂઆતમાં જેને આપઘાત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો તે હકીકતમાં સગા માતા પિતાએ જ પોતાના પુત્રની ઘાતકી હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મૃતક યુવકની પત્નીની ફરિયાદના આધારે તેના સાસુ સસરાની ધરપકડ કરી છે. હત્યારા માતા પિતાએ પહેલા એવું ફેલાવ્યું હતું કે પુત્ર દારૂડિયો હતો અને ઘરમાં સતત થતા ઝઘડાઓથી કંટાળીને માતા પિતાએ આ ભયાનક કૃત્ય આચર્યું હતું. જોકે વાસ્તવિકતા અલગ જ સામે આવી છે. પોલીસ તપાસ મુજબ મૃતક યુવાન રામને તેના પિતા બાબુભાઈ ઉર્ફે અતુલભાઈ ગુગાભાઈ બાંભવા અને માતા મનીષાબેન ઉર્ફે મોતીબેન સાથે વારંવાર વિવાદ થયો હતો. 30 જૂનના રોજ પણ આ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ. ઝઘડો વધતા માતાએ પુત્રને બળજબરીથી એસિડ પીવડાવ્યું હતું. જ્યારે પિતાએ માર માર્યા બાદ ગળાટૂંપો આપી તેની હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 13 ઇંચ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. મોટાભાગના જિલ્લાઓની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ડેમોના સ્તર વધી ગયા છે. રાજકોટના ઉપલેટાના વેણુ 2 ડેમમાં 2 દરવાજા 0.3 મીટર સુધી ખોલવાની ફરજ પડી હતી. જામજોધપુરના ઉમિયાસાગર ડેમના 5 દરવાજા 1.5 મીટર સુધી ખોલી નીચાણવાળા ગામોને એલર્ટ કરી અસરગ્રસ્ત ગામના લોકોને સ્થળાંતર કરવા સૂચના આપી હતી. કડી શહેરમાં રાત્રે 2 વાગ્યાના સુમારે વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે માત્ર 2 જ કલાકમાં આશરે 8 ઇંચ વરસાદ ખાબકતા જળબંબોળ આખો પંથક જળબંબોળ થઈ ગયો છે. 25 થી વધુ સોસાયટીઓના ઘરોમાં ઘૂંટણસમાથી લઈને કમર સુધી પૂરના પાણી ઘૂસી ગયા હતા. નવસારીના ચીખલીમાં 8 થી 10 વાગ્યાના 2 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની પાસેથી પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતોનું આમરણંત ઉપવાસ આંદોલન આજે 16મા દિવસે પણ વણુક ખોલ્યું છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોની 6 મુખ્ય માંગોને અંગે કોઈ યોગ્ય નિર્ણય ન લેતા આંદોલનને વધુ વેગ આપવા માટે આવતીકાલે હરિયાણાના પ્રખ્યાત ખેડૂત આગેવાન ગુરનામસિંહ ચઢુની જેતપર ઉપવાસી છાવણીની મુલાકાતે આવી રહ્યા છે. વળતરની નવી નીતિ જાહેર ન થતા રોષે ભરાયેલા ખેડૂતોએ હવે આગામી દિવસોમાં ગુજરાત સ્તરે વિરાટ મહાપંચાયત યોજવાની મક્કમ તૈયારીઓ શરૂ કરી છે. ખેડૂત છેલ્લા 16 દિવસથી ન્યાયિક વળતર માટે આંદોલન ચલાવી રહ્યા છે, પરંતુ વહીવટીતંત્ર કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સકારાત્મક નીતિ કે સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી. આ મડાગાંઠને પગલે આંદોલન સમિતિના અગ્રણી વૈભવ અમૃતિયાએ જણાવ્યું કે જો સરકાર વીજપોલના વળતર અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં લે તો ટૂંક સમયમાં જ ગુજરાતમાં એક મોટી ખેડૂત મહાપંચાયત બોલાવવામાં આવશે.
રાજકોટના ઈમાનદાર કરદાતાઓએ મનપાની તિજોરીને છલકાવી દીધી છે. ચાલુ વર્ષે 7 એપ્રિલથી લઈ જૂનના અંત સુધી એટલે કે માત્ર 3 મહિનામાં કુલ 3,44,00,000 કરદાતાઓએ મનપાની તિજોરીમાં ₹245 કરોડ ચૂકવી દેતા તંત્રનો વાર્ષિક ટાર્ગેટ 60% જેટલો પૂરો થયો છે. જોકે આ માટે મનપા તંત્ર દ્વારા ઈમાનદારીની ભેટ તરીકે કરદાતાઓને કુલ ₹27 કરોડ જેટલું વળતર આપવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વધુમાં વધુ લોકો દ્વારા ઓનલાઈન વેરો ભરવામાં આવ્યું હતું અને કુલ 3,44,000 પૈકી 2,69,000 કરદાતાઓએ ઓનલાઈન માધ્યમો દ્વારા પોતાનો વેરો ચૂકવ્યો હતો. જૂન માસમાં આ વળતર યોજના પૂરી થઈ ત્યાં સુધી મહાપાલિકામાં નોંધાયેલા 6,00,000 કરદાતાઓમાંથી 3,44,255 પ્રામાણિક કરદાતાઓએ ₹245.45 કરોડનો વેરો ભરપાઈ કરી મનપાની તિજોરી છલકાવી દીધી છે. આજકાલના આધુનિક સમયમાં ઓટો રિક્ષામાં મુસાફરી કરવી એ સામાન્ય છે, પરંતુ ઘણીવાર રિક્ષામાં કિંમતી સામાન ભૂલાઈ જવો અથવા તો કોઈ અણધારી ઘટના બનવી એ પણ સામાન્ય થઈ ગઈ છે. આવી સ્થિતિમાં મુસાફરો માટે રિક્ષાનો લાંબો નંબર યાદ રાખવો મુશ્કેલ બને છે. આ જ ગંભીર સમસ્યાના કાયમી અને સ્માર્ટ ઉકેલ માટે સુરતની વરાછા પોલીસે એક અત્યંત સરાહનીય અને અનોખી પહેલ શરૂ કરી છે. માત્ર 1 થી 2 આંકડાનો યુનિક નંબર આપ્યો છે. વરાછા પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં દોડતી ઓટો રિક્ષાઓ માટે પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. હવે વરાછા વિસ્તારમાં મુસાફરી કરનારા લોકોએ રિક્ષાનો લાંબો લચક રજીસ્ટ્રેશન નંબર યાદ રાખવાની જરૂર નહીં પડે. વરાછા પોલીસ દ્વારા દરેક રિક્ષાને માત્ર 1 થી 2 આંકડાનો યુનિક નંબર ફાળવવામાં આવ્યો છે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 2 એવા એક્ટિવા ચોરીના ગુન્હાની ભેદ ઉકેલ્યો છે, જેની પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ નહોતી. પોલીસે કુલ ₹45,000નો મુદ્દામાલ રિકવર કરી એક આરોપી અને ચોરીનો માલ ખરીદનાર રિસીવરને ઝડપી પાડ્યો છે. આ ઘટના ઝાડેશ્વર ચોકડી નજીક બની હતી, જ્યાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર A.N. ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફ વાહન ચેકિંગ કરતા હતા. તે સમયે એક શંકાસ્પદ યુવક એક્ટિવા મોપેડ લઈને આવતા તેને અટકાવી પૂછપરછ કરી હતી. યુવક વાહનની માલિકીના કોઈ દસ્તાવેજ રજૂ ન કરી શકતા પોલીસે મોપેડ કબજે લીધું હતું. સઘન પૂછપરછ દરમિયાન આરોપી વસીમભાઈ ઇરફાનભાઈ મલિક ભાંગી પડ્યો હતો. તેણે 27 જૂને સ્વામિનારાયણ મંદિરના ગેટ બહારથી અને 19 જૂને GNFC બસ ડેપો નજીકથી એક્ટિવા મોપેડ ચોર્યાની કબૂલાત કરી હતી. બંને વાહનો જૂની ચાવીની મદદથી ચોરી કરાયા હતા. સોનગઢમાં પોલીસ સ્ટેશનમાં માત્ર 100 મીટરના અંતરે આવેલી 3 દુકાનોમાં ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ એક જ રાતમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો, જેના કારણે વેપારીઓને ચિંતા વધી છે. આ ઘટનાથી પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર પણ સવાલો થયા છે. સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સોનગઢ મેઇન રોડ પર આવેલી વિજય હોટલ, ગુજરાત સોડા અને એક પગરખાની દુકાનને નિશાન બનાવાઈ હતી. દુકાન માલિકો રાત્રે દુકાનો બંધ કરીને ઘરે ગયા બાદ મધરાત્રે તસ્કરોએ ચોરી કરી હતી. વહેલી સવારે દુકાન ખોલતા વેપારીઓને તાળા તૂટેલા જોવા મળ્યા હતા. દુકાનોની અંદર તપાસ કરતા ચોરી થયાનું સામે આવ્યું હતું. એક દુકાનમાંથી આશરે ₹5,000, બીજી દુકાનમાંથી ₹7,000 રોકડા અને અન્ય એક દુકાનમાંથી છૂટક નોટો તથા ધાર્મિક ચાંદીના સિક્કાઓની ચોરી થઈ હતી. તસ્કરો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.